પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે નમ્ર વિનંતી. ડોક્ટર જીવરાજ મહેતા સંસ્થાપિત અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક શાળા તેમજ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળાના સંયુક્ત ઉપક્રમે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય એસપી શ્રી સંજયભાઈ ખરાક સાહેબ, ડીવાયએસપી શ્રી ચિરાગભાઈ દેસાઈ સાહેબ, મિસલ સ્માઇલ નોડલ જિલ્લા અધિકારી નૈનાબેન બોરડિયા સાહેબ, સિટી પીઆઈ અમરેલી ડિવિઝન શ્રી ડીકે વાઘેલા સાહેબ તેમજ આપણી સંસ્થા ચતુરભાઈ ખૂટ તેમજ આપણી શાળાના કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે ભગવાનને યાદ કરી લઈએ. તો કેમ કે પ્રાર્થના છે એ આપણને મનની શક્તિ આપે છે તેમજ વિચારને પણ નવી શક્તિ આપે છે. તો પ્રાર્થના માટે હું જ્ઞાન શક્તિની બહેનોને વિનંતી કરીશ કે તેઓ પ્રાર્થનાની ઝાંખી કરાવે. પ્રાર્થનાના શબ્દો છે ઓમ ગુરુવે નમઃ. તમામ વિદ્યાર્થીઓએ પણ પ્રાર્થનામાં જોડાવા માટે નમ્ર વિનંતી. આવી સરસ પ્રાર્થના બાદ હું પેથાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ અહીંયા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરશે. માનનીય શ્રી પેથાણી સાહેબ. ભારત માતા કી વંદે. આજરોજ અમરેલી જિલ્લા વિદ્યાસભા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ સંચાલિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શનથી અને આપણી જે જિલ્લા પોલીસ આખી ટીમ છે એ કચેરીના સહયોગથી આજે આપણે જે સુરક્ષા સેતુ અંતર્ગત મિશન સ્માઇલ કે જે બેડ ટચ અને ગુડ ટચ નો એક કાર્યક્રમ ચાલે છે
એ અંતર્ગત માનનીય એસપી શ્રી સંજય ખરાટ સાહેબ જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો આપણે સૌ વિદ્યાસભા પરિવાર વતી સાહેબનું જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ, અભિવાદન કરીએ. સાથે ડીવાયએસપી શ્રી ચિરાગભાઈ દેસાઈ સાહેબ, ડીવાયએસપી શ્રી ગોરડિયા નૈનાબેન તેમજ સીટીપીઆઈ સાહેબ વાઘેલા સાહેબ જે અત્રે ઉપસ્થિત છે, તેમનું પણ જોરદાર તાલીઓથી આપણે સ્વાગત કરીએ છીએ. સાથે જ આપણા સંસ્થાના ટ્રસ્ટીઓ મંત્રી ચતુરભાઈ ખૂંટ, તમામ શૈક્ષણિક સ્ટાફ, બિન શૈક્ષણિક સ્ટાફ અને આપ સૌ વહાલા વિદ્યાર્થીઓ, આપણે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જે નાનપણથી બાળકને જો સમજણ હોય તો એ બાળક સમાજમાં જે એવી બિન અધિકૃત પ્રવૃત્તિઓ થતી હોય એ પ્રવૃત્તિને પહેલેથી રોકી શકાય. તો આવા સરસ મિશન અને કાર્યક્રમો થકી જે આપણે એમ કહેવાય ને કે આ કાર્યક્રમ શા માટે થાય છે, તો આ કાર્યક્રમ આપણી સૌની સુરક્ષા અને જાગૃતિ માટે થતા હોય છે. તો આવા સરસ કાર્યક્રમ માટે આજે સાહેબો સમય ફાળવે છે અને જે આ જહેમત ઉઠાવનાર તમામને આપણે એકવાર આપણા માટે જે આ કાર્યક્રમ થાય ને એના માટે જોરદાર અભિવાદન કરીએ તાલીઓથી. અને મોટી વાત તો એ છે કે આપણને કંઈક નવું શીખવા મળે છે અને ખાસ કરી અને એસપી સાહેબ એમના નેતૃત્વ નીચે જે આ કાર્યક્રમ ચાલતો હોય અને સાહેબ પોતે હાજર હોય એનાથી વિશેષ તો શું હોય. તો આજે હું સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા કે જેઓ બાળકોના સર્વાંગી વિકાસ સાથે સંસ્કાર અને જે આપણે સ્કિલ ડેવલપ માટે જે કાર્યક્રમો કરીએ છીએ, પણ સાથે સાથે આપણે સમજણના પણ કાર્યક્રમ થવા જોઈએ. જે મોટિવેશનલ સ્પીકના પ્રોગ્રામ કરતા હોઈએ પણ જો આપણે સમજણ ન હોય તો સમાજમાં આપણે જે રચના કરવા માગીએ છીએ કે શ્રેષ્ઠ સમાજ, શ્રેષ્ઠ રાષ્ટ્ર, તે ક્યારે નિર્માણ થાય કે જ્યારે બાળક એ શ્રેષ્ઠ સમજણ સાથેનો થાય તો શ્રેષ્ઠ નાગરિક બને અને શ્રેષ્ઠ નાગરિકથી જ સમાજનું શ્રેષ્ઠ નિર્માણ થઈ શકે. એવા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું હું ભાવભર્યું ફરીવાર સ્વાગત કરું છું અને આગળનું જે સંચાલન છે તેમને વિનંતી કરું કે આગળના કાર્યક્રમને ધપાવે. થેન્ક યુ. આભાર. સાહેબ, ત્યારબાદ દરેક કાર્યક્રમની શરૂઆત સન્માન અને સૌજન્યથી થાય છે અને એ સુંદર પરંપરાનું પ્રતીક છે પુષ્પગુચ્છ. ફૂલોમાં સુગંધ હોય છે, પરંતુ આપણા દિલમાં મહેમાનો પ્રત્યે ફૂલોની સુગંધ કરતાં પણ વધારે માન અને સન્માન હોય છે. તો હું તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે વિનંતી કરીશ પેથાણી સાહેબ અને ચતુર કાકાને કે તેઓ આજના એસપી સાહેબ શ્રી સંજય ખરાટ સાહેબનું પુષ્પગુચ્છ અર્પણ કરી અને તેમનું સ્વાગત કરશે. જેને તમે સ્વીકારશો. ત્યારબાદ હું જસવંત સરને વિનંતી કરીશ કે તેઓ ડીવાયએસપી ચિરાગ દેસાઈ સાહેબનું પુષ્પગુચ્છ અર્પણ કરી અને સ્વાગત કરે. આપણે જોરદાર તાળીઓથી તેમને વધાવીએ. ત્યારબાદ હું ખંજન સર અને કિશન સરને વિનંતી કરીશ કે તેઓ નૈના બહેનનું પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું સ્વાગત કરશે. આપણી તાળીઓ બંધ ન રહેવી જોઈએ. ત્યારબાદ હું જોગેન્દ્રભાઈ વાળાને વિનંતી કરીશ કે તેઓ સીટીપીઆઈ વાઘેલા સાહેબનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશે. ત્યારબાદ હું જસવંત સરને વિનંતી કરીશ કે તેઓ ચતુર કાકાના સન્માન પુષ્પગુચ્છ દ્વારા કરશે. આપણી તાળીઓ બંધ કરવી જોઈએ.
તેઓ આવી અને દીપ પ્રાગટ્ય કરશે. નૈના ગોરડિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કરશે. માનનીય સાહેબ શ્રી નૈના ગોરડિયા સાહેબ. કેમ છો બધાએ? સૌથી પહેલાં તો એવું કહીશ કે અહીંયા આવી અમે બધા જે સ્ટેજ ઉપર બેઠા છીએ તો તમને બધા સ્ટુડન્ટ્સને જોઈને તમારી બધી જે પ્રાર્થના કરી અને મને એવું લાગે છે કે અત્યાર સુધીની બેસ્ટ પ્રાર્થના હતી. હું આટલી મોટી થઈ સ્કૂલ છોડી એના પછીની, તો ખૂબ જ સારું લાગ્યું. એટલે એનું જે મેઇન એક શ્રેય છે એ તમારા ટીચર્સ, અહીંયાનું જે આખી જે સંસ્થા છે એને જાય છે કે તમને આટલા સરસ પહેલેથી જ એક પોઝિટિવ એન્વાયરમેન્ટમાં મોટા કરે છે. અને એનું સૌથી બેસ્ટ જો એક્ઝામ્પલ હતું એ આજની પ્રાર્થના હતી. જાન્યુઆરી 2025માં અમરેલી જિલ્લામાં ડીવાયએસપી SC/ST સેલ તરીકે જ્યારે જોઈન થઈ તો એના 1.5 મહિના પછી અમારા જિલ્લામાં જે એક પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ એક ફરિયાદ દાખલ થઈ કે જેની અંદર ભોગ બનનાર બાળકો હતા. બરાબર, તો એ આખું એક ઇન્વેસ્ટિગેશન કર્યા પછી અને જે બીજા અહીંયા જે અમારા સર છે, બીજા પણ ડીવાયએસપી સર છે અને અમારી જે એક ક્રાઇમ કોન્ફરન્સ યોજાતી હોય તો એની અંદર એક આ જે સેન્સિટિવ મુદ્દો છે કે બાળકોની સુરક્ષા, તો એ અમારા ધ્યાન ઉપર આવ્યું કે આપણે એને હજી વધારે ગંભીરતાથી લેવાની જરૂર છે. તો જેથી કરી એ ડિસ્કશન્સ થયા, જે કંઈ આખું પ્લાનિંગ કર્યું, તો એમાં સૌથી પહેલાં અમરેલી જિલ્લાના અમારા જે એસપી સર છે સંજય ખરાત સર, એમના કમ્પ્લીટ એક માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ મિશન સ્માઇલ કરીને એક આખું એક અમરેલી જિલ્લામાં પ્રોજેક્ટ લોન્ચ કર્યું. મિશન સ્માઇલ એટલે કે સ્માઇલનું તમે ફૂલ ફોર્મ કરો તો સેફ મોમેન્ટ્સ ઇન લવિંગ એન્વાયરમેન્ટ, જેનું સીધું આપણે અંગ્રેજીમાં ગુજરાતી કરીએ તો એટલું સમજી શકાય કે દરેક બાળક છે એને એક લવિંગ એન્વાયરમેન્ટ મળે અને એની અંદરના એના જે કંઈ પળો હોય, બરાબર, એ સેફ હોય, એટલે કે સુરક્ષિત, એને કોઈ મુશ્કેલીનો કે કોઈ ખરાબ કોઈ અનુભવ ન થાય એના આખા બાળપણ દરમિયાન. તો એ રીતનું જે એક અમારું એક આખું આયોજન, જનરલી તમે લોકોએ અત્યાર સુધી સાંભળ્યું હશે ગુડ ટચ બેડ ટચ, બરાબર, પણ તેમ છતાંય અમારે તમારા સુધી હજી આવવું પડ્યું. તો એનું સીધું એ છે કે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે હજી અમુક સ્કૂલમાં અમુક બાળકો જે આપણા પોતાના એક સેફટી રાઇટ્સ હોય તેનાથી જાગૃત નથી. જેથી કરીને એસપી સરના માર્ગદર્શન હેઠળ અમે આખો પ્લાન તૈયાર કર્યો કે અમરેલી જિલ્લાની અંદર જેટલી એટલે કે 1252 જેટલી સ્કૂલ છે અને એમાં ભણતા તમામ વિદ્યાર્થી જેની સંખ્યા છે આશરે 2 લાખ, એ 2 લાખ સ્ટુડન્ટ સુધી એ દરેક સ્કૂલમાં અમારા પોલીસ સ્ટેશનની દરેક ટીમ એ સ્કૂલની વિઝિટ લેશે અને વાલી તથા ટીચરોના સંકલનમાં રહી અને બાળકોને એક સેમિનાર કરાવશે. તો સેમિનાર તો થાય જ છે, પણ અમારી એવી અપેક્ષા છે કે એ સેમિનારમાંથી બાળકો જે છે એ વધારે હિંમતવાળા બને, વધારે એમાં એક કોન્ફિડન્સ આવે કે અગર એમના સાથે કોઈ એવો ખરાબ અનુભવ થાય તો એ એમના મમ્મી પપ્પા કે ઘરે કોઈ પણ વાલી હોય કે ટીચર હોય, બરાબર, કે તમારા કોઈ એવા કઝિન હોય, દીદી હોય કે મોટા ભાઈ હોય, એમને સમક્ષ એમને જે કંઈ અનુભવ એવો થાય એ રજૂ કરે અને પોલીસ પાસે આવે અને પોલીસ એમને પૂરેપૂરી હેલ્પ કરે. તો એક એવા હેતુ, ઉદ્દેશ અને એક મિશન સાથે જે અમારો લક્ષ્ય છે કે અમે એપ્રિલ 2026માં દરેક સ્કૂલ અને દરેક બાળક સુધી અમે પહોંચશું આ મિશન સ્માઇલ પ્રોગ્રામ અંતર્ગત. અને જે એક આજે આખું જે વિષય છે ગુડ ટચ બેડ ટચ, જે સેફ ટચ અનસેફ ટચ, એનો એક નાનકડું એક કાર્ટૂન મૂવી છે એ પણ બતાવીને તમને સમજાવશું. અને તે સિવાય અમરેલી સિટીમાંથી જે બહેનો આવી છે એ પણ તમને
ડેમો દઈને સમજાવશે. એ આપણે જોશું. અને એની પહેલાં એક વાત હું કહીશ કે જનરલી આપણને એવું લાગે કે આ વિષય છે એ બહેનો સુધીનો છે, બહેનોની સાથે આવું થાય એટલે બહેનોને આપણે બેસાડીએ, એમને અવેર કરીએ. ના, છોકરાઓની સાથે પણ એટલા જ બનાવો બનતા હોય છે જે અમારા ધ્યાન સુધી આવેલા છે, જેથી કરીને નક્કી કર્યું છે કે બહેનોની સાથે જે બોયઝ છે, છોકરાઓ, એમને પણ એમના જે રાઇટ્સ છે, એમના જે સુરક્ષિત જે નોલેજ છે, બરાબર, એનું પૂરેપૂરું એમને જ્ઞાન મળે, એક અવેરનેસ આવે, જાગૃત બને અને કોન્ફિડન્સથી આગળ વધે. સો હું સર મૂવી રિક્વેસ્ટ કરીશ કે અહીંયાના એ જે મૂવી છે એ આપ નિહાળીએ. બરાબર? કોમલ, હું 9 વર્ષની છું. મને મારી સ્કૂલ ખૂબ જ ગમે છે. મારા કેટલાક મિત્રો મસ્તીખોર છે. પણ મસ્તી તો હું પણ કરું છું ને. એવોર્ડ મળે છે કોમલ કુમારને. મમ્મા સ્ટ્રિક્ટ છે, પપ્પા કહે છે તો શું થયું, તારું ધ્યાન પણ તો રાખે છે ને. તો પણ મને તો પપ્પા જ વધારે ગમે છે. અરે બક્ષી, શું વાત છે? હા, કુમાર. પપ્પાના જૂના મિત્ર બક્ષી અંકલ અને આંટી અમારા નવા પાડોશી છે. હેલો, કોણ છે આ સ્વીટ નાનકડી છોકરી? કેવું સારું થાત જો એમને બાળકો હોય જે મારી સાથે રમત. થેન્ક યુ. આજે બક્ષી અંકલ મને સ્કૂલ ડ્રોપ કરી રહ્યા છે. પપ્પા લેટ થઈ ગયા હતા ને ઓફિસ માટે, એટલા માટે. અંકલ ખૂબ જ સ્વીટ છે. આંટી તો બિઝી રહે છે. અંકલ તો ઘરેથી જ કામ કરે છે. એમનું ઘર પણ કેટલું સુંદર છે. વાવ, યુનિકોર્ન. ઇટ્સ ઓકે, તું તારી મમ્મીને કહી દેજે કે મેં આવ્યો છું, કે પછી જણાવતી જ નહીં. પપ્પા પણ આટલું નથી રમતા મારી સાથે. બક્ષી અંકલ કેટલી બધી મસ્તી કરે છે. ક્યાં ગઈ મારી વાલી ઢીંગલી? ક્યાં ગાયબ થઈ ગઈ? અહીંયા છે. પકડી લીધી. એકવાર અમે ગોલો પણ ખાધો હતો, છાના માના. પ્લીઝ મમ્મીને નહીં કહેતા, એ ગુસ્સે થઈ જશે. એ સ્ટ્રિક્ટ છે ને. હું મમ્માને જણાવવા ઈચ્છતી હતી પણ ડરતી હતી. તો શું થયું? ગોલો જ તો છે, મારા બધા મિત્રો ખાય છે. ચાલ, આજે એક નવી ગેમ રમીએ. સિક્રેટ ગેમ. હા, બહુ મજા આવશે. આ મારી સાથે. આ શું કરો છો અંકલ? આ કેવી ગેમ છે? મને કંઈ સમજાતું નથી. મને ગંદુ લાગે છે. આવું કેમ કર્યું બક્ષી અંકલે? કેટલું ગંદુ લાગી રહ્યું છે. કોમલ, બધું બરાબર તો છે ને બેટા? હાલો મિસિસ કુમાર, તમારી સાથે કોમલ વિશે વાત કરવી હતી. બેટા, તું ઉદાસ કેમ છે? કોઈએ તને કંઈ કહ્યું સ્કૂલમાં? શું થયું? કોઈએ તને માર્યું છે? જો તું મને જણાવીશ નહીં તો હું તારી મદદ કેવી રીતે કરીશ? મારી પાસે સિક્રેટ છે. મેં ગોલો ખાધો અને જુઠ્ઠું બોલી અને હવે આ મને બહુ જ ગંદુ લાગે છે. તમે મારા પર બહુ જ ગુસ્સે થશો જ્યારે તમે જાણશો કે મેં શું કર્યું છે. પ્રોમિસ કરું છું ગુસ્સે નહીં થાવ. હું તને પ્રેમ કરું છું ને બેટા, તો પછી મારા પર વિશ્વાસ રાખ. એ સારા અંકલ નથી. કયા અંકલ? થોભી જાઓ, સૌને ખબર પડી જશે. આપણે બીજું શું કરી શકીએ? કોણ મદદ કરશે આપણી? એ બક્ષીને આપણે એમ ના જવા દઈ શકીએ. ચાઇલ્ડ લાઈન, મારી બેનપણી પ્રિયા ત્યાં કામ કરે છે. એ બાળકોની મદદ કરે છે. 10, 9, 8.
હેલો કોમલ, જે તારી સાથે થયું એમાં તારો કોઈ દોષ નથી. હું વચન આપું છું કે બક્ષી અંકલ તને ફરી કદાપી નહીં મળે. ચાલ જોઈએ કે પોતાને સુરક્ષિત કેવી રીતે રખાય છે. નમસ્તે બાળકો, કેમ છો તમે બધા? તો તમને ક્યારે એવું લાગ્યું છે કે તમને કોઈની સાથે જરા પણ ગમતું ન હોય? હા દીદી, જ્યારે મારો નાનો ડોગી મારા જોડા ચાવી ખાય છે ત્યારે મને બહુ જ ગુસ્સો આવે છે. હા, બરાબર છે. પણ મારા કહેવાનો અર્થ છે કે જ્યારે તમને કોઈ અડે છે કંઈક એ રીતે કે તમને બિલકુલ ગમે નહીં, તમારામાંથી કોને કોને એવું લાગ્યું? તો પછી આપણે શી રીતે જાણીશું કે કોઈ આપણને ખોટી રીતે અડી રહ્યું છે કે કંઈ ખોટું કરી રહ્યું છે? હું સમજાવું છું. આપણા શરીરમાં 4 જગ્યા છે જ્યાં કોઈએ અડવું ન જોઈએ અને આપણે પણ કોઈને ત્યાં અડવું ન જોઈએ. મોઢું, છાતી, પગની વચ્ચે અહીંયા અને પાછળ અહીંયા કમરની નીચે. આ તમારા અંગત ભાગો છે. એ જ લોકો જેમના પર તમને સૌથી વધુ વિશ્વાસ છે, જેમ કે તમારી મમ્મી, માત્ર એ જ તમને ત્યાં હાથ લગાવી શકે છે. તો જણાવો, જ્યારે તમે સ્કૂલથી આવો છો અને મમ્મી તમને ભેટી પડે છે ત્યારે કેવું લાગે છે? છી, ક્યારેક ક્યારેક મમ્મી પાસેથી શાકભાજીની વાત આવે છે. પણ આપણને ગમે તો છે ને? હા હા, એકદમ. તમારી મમ્મી તમને એ 4 જગ્યાએ અડી શકે છે જ્યારે એ તમને નવડાવી રહી હોય કે પછી ડૉક્ટર અંકલ તમને તપાસી રહ્યા હોય. તમારા મમ્મી કે પપ્પાની હાજરીમાં આ પ્રકારનો સ્પર્શ તમને સાફ અને સુરક્ષિત રાખે છે. જ્યારે કોઈ પ્રેમ કે સાર સંભાળ લેનાર આપણને અડે છે તો આપણે એને સુરક્ષિત સ્પર્શ કહીએ છીએ. જો તમને આ 4 જગ્યાએ બીજું કોઈ અડે છે તો એ ખોટું છે. તમને શરમ આવી શકે છે, ડર, ગંદકી કે ઉદાસી અનુભવી શકો છો. કોઈ તમને ગંદા ફોટા કે ફિલ્મ બતાવે કે પછી તમારા કપડાં ઉતારે કે તમારી સામે પોતાની અંગત જગ્યાએ હાથ લગાવે, આ બધું તમારા માટે સારું નથી અને આને આપણે કહીએ છીએ અસુરક્ષિત સ્પર્શ. કેટલાક લોકો આવું કરે છે એ જાણીને પણ કે એ તમારા માટે સારું નથી અને તમને એ ગમતું નથી. તો તમે શું કરશો જ્યારે તમને કોઈ આ 4 જગ્યાએ અડે? જોરથી બૂમ પાડો, નહીં નહીં, અને પછી ભાગીને એને જણાવો જેના પર તમને ભરોસો છે. એ કોણ છે? તમે મને જણાવો, કોના પર ભરોસો છે તમને? મારા ડોગી પર. હા હા, તું તારા ડોગીને જણાવીશ તો ખરી, પણ શું એ તને સમજી શકશે? શું એ તારી મદદ કરી શકશે? મને મમ્મા અને ટીચર પર ભરોસો છે. તો હવે જો તમને કોઈ ખોટી રીતે અડે કે પછી એવું વર્તન કરે જેને લીધે તમને સારું ન લાગે તો જેમના પર તમને ભરોસો છે એમને જઈને ત્યાં સુધી જણાવતા રહો જ્યાં સુધી એમને તમારી વાત સમજાતી નથી. જેમના પર તમને ભરોસો છે એમની સાથે વાત કરીને પછી એ મમ્મી હોય કે પપ્પા, તમે પોતાની અને બીજાની પણ મદદ કરી રહ્યા છો. તમને ચાઇલ્ડ લાઇન વિશે પણ માહિતી હોવી જોઈએ. જો તમે 1098 ડાયલ કરીને મદદ માંગો છો તો એક ભરોસાપાત્ર વ્યક્તિ તમારી મદદ માટે આવશે. હંમેશા યાદ રાખજો, એ તમારી ભૂલ નથી કે કોઈએ તમને ખોટી રીતે સ્પર્શ કર્યો છે. એ એની ભૂલ છે જેણે આવું કર્યું છે. કદાપી ડરતા નહીં કે પીછેહટ નહીં કરતા. જો કોઈ કંઈ ખોટું કરે છે તો બોલો. ચિંતા ના કરો, તમે સુરક્ષિત છો. બસ મને જણાવો કે શું થયું. યાદ રહે, જો તમે કે તમારો કોઈ પણ મિત્ર આ પ્રકારની સ્થિતિમાં ફસાયો છે તો મદદ માંગો. મને ફોન કરો 1098 પર અને ચાઇલ્ડ લાઇન તમારી મદદ કરશે. આ
શીખવા મળ્યું હશે. કાર્યક્રમને આગળ વધારતા હું જીજ્ઞાબા સરવૈયાને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન આપશે. ઉપસ્થિત અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સંજય ખરાટ સાહેબ, અમરેલી ડિવિઝન ડીવાયએસપી સાહેબ શ્રી ચિરાગ દેસાઈ સાહેબ, એસટી સેલ પોલીસ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ નાઈના ગોરડિયા સાહેબ તથા અમરેલી સિટી પીઆઈ શ્રી કે વાઘેલા સાહેબ, હું આપના સર્વ સ્ટાફ તથા વિદ્યાર્થીઓનું અમારા મિશન સ્માઇલ અંતર્ગત જે કાર્યક્રમ ચાલે છે એમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તમે બધા મૂવી જોઈને સિરિયસ થઈ ગયા નહીં? જોરથી બોલો ગુડ મોર્નિંગ. હજી જોરથી બોલો ગુડ મોર્નિંગ. તમને એવું લાગે છે આ મેડમ કે બપોરે ગુડ મોર્નિંગ કહે છે, હે ને? કોઈને વિચાર આવતું હશે આમાંથી. તો તમે કહેવત સાંભળી છે જાગ્યા ત્યાંથી સવાર, એટલે મેં તમને એવું કીધું ગુડ મોર્નિંગ. સિરિયસ નહીં થાવ. ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમ અંતર મતલબ તમને બધાને ખબર પડે છે. ગુડ એટલે કેવું? સારું, જે તમને બહુ મજા આવે છે. મમ્મી તમને કાલે ચપકો ભરે તો મજા આવે છે ને? મમ્મી તમને કદાચ તમે કંઈક ભૂલ કરી હોય અને તમને ઝાપટ બી મારી લે તો બી આપને મજા આવે છે. ભલે થોડું ખોટું લાગી જાય પણ તોય ગમે છે. પરંતુ અમુક વસ્તુ એવી હોય જે આપણને નથી ગમતી પણ છતાં આપણે કોઈને કહેતા નથી. કેમ એવું કરો છો? કેમ એવું થાય છે? કારણ કે તમે બધા બીવો છો અંદરથી. હે, આ મિશન સ્માઇલનું જે તમે લોગો જોવો છો, જો એમાં શેનું છે? મતલબ ચિત્ર સિંહનું છે. સિંહ એટલે શું? જંગલનો રાજા. જંગલનો રાજા કોઈથી કોઈનાથી બીવે? કોઈ દિવસ કોઈનાથી જંગલનો રાજા બીવે નહીં. મતલબ તમે બધા જંગલના રાજા છો, રાજા. તમારે કોઈનાથી બીવાની જરૂર નથી. તમને કોઈ હેરાન કરે છે, તમને કોઈ તકલીફ છે તો તમે તમારા મમ્મી પપ્પા અથવા તો શિક્ષકોને કહી શકો છો. હવે આમાંથી ઘણા સ્ટુડન્ટો એવા બી હોય જે અપડાઉન કરતા હશે બહારથી, હે ને? બહારથી આવતા હોય છે. હવે તમે વિચારો તો મારો કોઈ ફ્રેન્ડ છે, હું તમને ઉદાહરણ આપું છું. મારો કોઈ ફ્રેન્ડ છે એ રોજ સ્કૂલે કારમાં આવે છે, બરાબર? અને હું રોજ હાલીને આવું છું. તો થોડુંક વિચાર આવે ને તમને, એને કેટલું સારું છે યાર. એને તો રોજ એના પપ્પા સ્કૂલે છે ને એને કારમાં મૂકવા આવે છે અને મારે રોજ એ તડકાનું હાલીને આવવું પડે છે અને હાલીને મતલબ જવું પડે છે. અને એ સમયે કોઈ તમને એવું આવીને કહે, કોઈ અંકલ, કે હું તારા મમ્મી પપ્પાને ઓળખું છું, હો, તારે રોજ મારી હારે સ્કૂલે આવવું હોય તો હું તને કારમાં બેસાડીશ. હવે આમાંથી લોલીપોપ કોને ભાવે છે? આઈસ્ક્રીમ કોને ભાવે છે? ખોટું નહીં બોલતા, આપું તો બધા ખાઈ જશો, હો. ઓકે, બધાને ભાવે છે ને? હવે તમને મમ્મી પપ્પા લોલીપોપ ખાવાની, આઈસ્ક્રીમ ખાવાની ના પાડે છે, પણ કોઈ અંકલ આવીને તમને એવું કહે છે કે લે લોલીપોપ, હું તને રોજ લોલીપોપ આપીશ, તને સ્કૂલે મૂકી જઈશ, સ્કૂલે લઈ જઈશ, તારી સાથે હું રમીશ, તારી હારે હું મોજ મસ્તી કરીશ, તને જેવી જગ્યાએ ગમે ને બધી જગ્યાએ તને હું ફરવા લઈ જઈશ. એવું કે તો કોને મજા ન આવે? બધાને મજા આવે ને? પણ એ મજા સાચી નથી. એવું બધું કરીને કોઈ વ્યક્તિ તમને ઓળખવાની કોશિશ કરે છે કે તમને શું ગમે છે, તમને શું નથી ગમતું, તમે કેવા સ્વભાવના માણસ છો, હે? તમે ખોટું બોલો છો કે ઘરે નથી બોલતા? તમે તમારા મમ્મીને આ બધી વાત કરો છો કે નથી કરતા? એ બધું જાણીને પછી આવો બનાવ બને છે. તમને એવું લાગતું છે ને આટલા બધા પોલીસવાળા આવીને આ મૂવી દેખાડે છે ને આટલું બધું બોલે છે ને આપણે યાર ક્યાં આવું બધું થવાનું છે એમ એવો વિચાર આવતો હોય, હે ને? નથી થયું તમારી સાથે અને હું ઈચ્છું છું કોઈની સાથે આવું થાય જ નહીં. કારણ કે તમે નાના ફૂલ જેવા બાળકો છો. તમને ખબર છે મનોવિજ્ઞાનની એક ભાષામાં તમે અત્યારે એવી એજમાં છો ને, તમને કોઈ પણ વસ્તુ કહે ને એટલે તમે તરત કેચઅપ કરવાની શક્તિ ધરાવો. મતલબ ગ્રાસ્પિંગ પાવર તમારો બહુ સ્ટ્રોંગ હોય છે. તમે દાદાની ઉંમરના લેવલના, પપ્પાની ઉંમરના લેવલના ને આપણી યાદશક્તિ વધારે હોય છે. જેવી રીતે કોઈ સારી બાબત તમારી જીવનને વધારે અસર કરે છે, એવી રીતે કોઈ ખરાબ બાબત પણ તમારા જીવનને બહુ અસર કરે છે. જો તમે આવું આટલા બધા વિદ્યાર્થીઓમાંથી કોઈ એક સાથે બી થાય તો એનું ભવિષ્ય કથળાય કે ના કથળાય? વિચાર કરવો પડે ને. એ માણસ આરે થયું છે એ જિંદગી ભરી ભૂલી ના શકે. એના મનમાં એક વસ્તુનો ડર બેસી જાય છે અને એ ડર ના બેસે, તમારી સાથે એવું ના થાય, તમને યાદ રહે કે એક દિવસ સ્કૂલે કોઈ આવા પોલીસના સ્ટાફવાળા આવ્યા હતા, અમને આવું બધું પિક્ચર જેવું કંઈક દેખાડ્યું હતું અને અમને આવું બધું સમજાયું હતું.
કે આવું નહીં કરવાનું, આવું કરવાનું. એમ તમે મને ઓળખો છો? નથી ઓળખતા, હે ને? મને પહેલી વાર જોઈ ને તમે બધાને, મેં બી તમને બધાને પહેલી વાર જોયા. તમે બધા મને યાદ રાખી શકશો. કદાચ હું આ વર્દીમાં નહીં હોય ને એમને મારીશ ને તો તમે આ બધા અધિકારીને મને બધાને ઓળખી શકશો કે ભાઈ આ છે ને પોલીસવાળા મેડમ છે, એમ તમને યાદ રહી જશે. સમજો? પછી હું તમારા કોન્ટેક્ટમાં 1-2 વખત આવું પછી તમને મારા ઉપર વિશ્વાસ આવે કે આ વ્યક્તિ આ છે. સમજાય છે? જો અત્યારે ઇન્ટરનેટનો જમાનો છે, અત્યારે તમે બધા આમાંથી મોટાભાગના જે મોટા સ્ટુડન્ટ હોય છે 6, 7, 8 વાળા, એ બધા મોબાઈલનો યુઝ કરતા હશે. કરો છો ને? રીલ્સ જોવો છો ને બધા મોબાઈલમાં? હા, નથી જોતા? તો સારી વાત છે, નથી જોતા તો. બાકી મોબાઈલનો અત્યારે ઉપયોગ કરો છો તમે, એ મોબાઈલનો જે ઉપયોગ કરો છો ને એના દ્વારા બી ઘણા બધા બનાવો બને છે. અને તમને જે આ વિડીયો દેખાયો એ વિડીયોમાં તમે જોયું ને પેલી કોમલ સાથે કેવું થાય છે? આ વિડીયો અંતર્ગત હમણાં તમને હું એક છે ને પેપર આપવાની છું. એ પેપરમાં તમે શું સમજ્યા છો ને, આટલા બધાએ તમને બધાએ સમજાવ્યું, તમે બધાએ જોયું આ મૂવી, તમને બધાને શું ખબર પડે ને એ મતલબ પેપરમાં તમારે ભરવાનું છે. અને જો અમારાથી કદાચ એવી પેપરમાં કોઈ બાબત છે કે તમે કોઈને કહેવા નથી માંગતા, નથી તમે કોઈ પોલીસ સ્ટાફને કહેવા માંગતા, નથી તમારા ટીચરોને તમે કહી શકતા, કે નથી તમે તમારા મમ્મી પપ્પાને કહી શકતા, તો એ પેપરની પાછળ કોરું પેજ છે. તમને કોઈ બી પ્રકારની કોઈ બી તકલીફ હોય તમે લખી શકો છો એની પાછળ. હું કોઈને નહીં કહું તમારી તકલીફ, માત્ર એ તકલીફનું સોલ્યુશન આવશે. અને આ અમારા કાર્યક્રમ અંતર્ગત આખા જિલ્લામાંથી માત્ર એક વિદ્યાર્થી પણ જો આનાથી બચી શકશે ને તો અમારું આ કાર્ય કરવું મતલબ સફળ છે. અમે જે આ જે દરેક સ્કૂલમાં જઈને આ કાર્યક્રમ કરીએ છીએ ને એ બધું સફળ છે એવું અમે માનીએ છીએ. હે ને? તમને મમ્મી ખીજાતા હોય, મતલબ શિક્ષકો ખીજાતા હોય તો તમને એ ખરાબ લાગે છે. હું હતી તો મને એવું લાગતું, મમ્મી કેમ આવી ના પાડતા હશે મને અહીંયા જવાની, મને મમ્મી કેમ લોલીપોપ નહીં ખવડાવતા હોય, પેલા અંકલ કેટલા સારા છે, હે ને? આપણને એવું થાય. પણ એ આપણા સારા માટે કહેતા હોય. હવે જે 10, 9, 8 નંબર છે એના ઉપર તમને આવી તકલીફ થાય તો તમે તાત્કાલિક કોલ કરી શકો છો. પછી તમે કોઈ રસ્તા ઉપર જાઓ છો અને રસ્તા ઉપર કોઈનું એક્સિડન્ટ થઈ ગયું છે, બરાબર, તો તમે કયા નંબર ઉપર કોલ કરશો? હા, 108 નંબર પર. હવે તમારે પોલીસનો કોન્ટેક્ટ કરવો છે, કાંઈ એવો બનાવ બન્યો છે તો તમે કયો નંબર ડાયલ કરશો? 100 નંબર. વેરી ગુડ, આવડે છે ને તમને? હવે એક બીજો નંબર છે 112, જે તમને કદાચ ખ્યાલ હોય કે ના હોય બધાને, હે ને? 112 એમાં બી તમે કોલ કરી શકો છો. જેમ આ બધા નંબર તમને યાદ છે એમ તમારા માટે મહત્વનો, તમારા માટે ઉપયોગી એવો આ 10, 9, 8 નંબર જે તમારે બધાએ યાદ રાખવાનો છે. ઘરે જઈને મમ્મી પપ્પાને કહેવાનું છે, મમ્મી પપ્પાને સમજાવવાનું છે કે પોલીસવાળા આવીને આવું સમજાવે છે અમને, અને મમ્મી આ નંબર ઉપર કોલ કરવાથી આપણને તાત્કાલિક ધોરણે હેલ્પ મળે છે. તમે એવા હશો, આમાં એટલા બધા, જો તમે અહીંયા એવું છે કે જે સ્કૂલમાં ભણતા હોય એ તમારા ફ્રેન્ડ હોય, ન હોય એવું. તમે સ્કૂલમાં નથી ભણતા અને બહાર સોસાયટીમાં બીજી સ્કૂલમાં ભણતા હોય અને રહેતા હોય એવા બી સ્ટુડન્ટો છે તમારી સાથે જે રમવા આવે છે, એને બી સમજાવો આ બાબતને કે આ અમારા સ્કૂલમાં આવી રીતે પોલીસવાળા આવ્યા હતા અને એમને આવું અમને સમજાવ્યું. અને 10, 9, 8 અથવા તો 112 અથવા તો 100 નંબર તમે ત્યારે જ ડાયલ કરી શકો છો જ્યારે તમને સાચી તકલીફ છે. હવે એકાદી સ્કૂલમાં હું ગઈ ને તો કોઈ સ્ટુડન્ટે મને એવું પૂછ્યું કે સર હોમવર્ક બહુ આપે છે અને હું નથી લાવતો ને તો મને ઝાપટું બહુ મારે છે, તો હું 112 નંબર પર કોલ કરું તો મેડમ તમે સરને લઈ જશો? ના 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 ના, એવું નહીં કરતા, નહીં તો તમને ગાડીમાં બેસાડી જાય છે, બરાબર છે? એ તમારી માટે સારું છે, મતલબ એ ગુડ છે, બેડ નથી. જે આપણને બેડ લાગે છે એ ખરેખર બેડ નથી. મમ્મી તમને લોલીપોપ ખાઓ છો અથવા તો ઘરે છાના માના ચોરી છુપે પૈસા લઈ લો છો અને કોઈ વસ્તુ એનાથી ખરીદી લો છો અને મમ્મી તમને ખીજાય ત્યારે 112 અથવા તો 10, 9, 8 ઉપર કોલ કરવાનો નથી. સમજ્યા તમે? ખરા ઉપયોગે જ્યારે તમને એવું લાગે કે મારે આની ખરેખર જરૂર છે અથવા તો મારા મિત્રને આની જરૂર છે ત્યારે તમે આવું કરી શકો છો, જેથી આ કોમલ સાથે થયું એવું તમારી કોઈ સાથે થાય નહીં. સમજ્યા? હવે છે ને આની અંતર્ગત હું ડીવાયએસપી ચિરાગ દેસાઈ સાહેબને વિનંતી કરું કે થોડુંક આના વિશે તમને સમજાવશે. પછી અમે તમને એક પેમ્પલેટ આપશું, એમાં બધું લખાવેલું છે અને હું સરને વિનંતી કરું છું કે પેમ્પલેટ કદાચ પૂરતા ન હોય તો આપના વાલીના ગ્રુપમાં અથવા તો આપના આ જે સંસ્થામાં જે કોઈ સર ઉપયોગી મતલબ તમારા ટચમાં હોય એ બધાના ગ્રુપમાં એક PDF બનાવીને શેર કરો, ત્યાંથી બધા આ મિશન સ્માઇલ અંતર્ગત જે બી અંદર છે એનાથી માહિતગાર થાય.
એટલા માટે અને એ આપશું અને હમણાં પેપર ભરવાનું આપશું. સર એક ઉદ્બોધન કરી લઈને વાત. થેન્ક યુ સાંભળવા બદલ. જય હિન્દ. જય હિન્દ. આજરોજ માન્ય શ્રી સંજય કરાત સર, નૈના ગોરડિયા મેડમ, વસંતભાઈ, ચતુરભાઈ ખૂંટ, પીઆઈ વાઘેલા, જે આજનો અમારો પ્રોગ્રામ ગુડ ટચ બેડ ટચ એનું આયોજન થયું છે, ઓપરેશન મિશન સ્માઇલ જે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ચલાવી રહ્યું છે અને જેની આપને બધાને નૈના ગોરડિયા મેડમ દ્વારા એક બ્રીફ આપવામાં આવ્યું કે એસપી સર દ્વારા જે આખા જિલ્લામાં એક અભિયાન સ્વરૂપે તમામ જિલ્લાના બાળકોને આવા પ્રકારનું કોઈ સમસ્યા થાય નહીં અને થાય તો શું કરવું. તો એ વાત નહીં કરું, પણ જે તમે મૂવી જોયું છે એના પરથી થોડી ઘણી ચર્ચા કરીશ. જે શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી, શું નામ હતું છોકરીનું? કોમલ. કોમલ સ્કૂલમાં ભણતી હોય છે અને એ મૂવી દ્વારા એને એના માતા પિતા સાથે, એના પાડોશી કોણ હતા? બક્ષી અંકલ. તો સૌથી પહેલાં બાળકોને બક્ષી અંકલ અથવા એમના પાડોશી કંઈક લાલચ આપતા હોય છે. મૂવીમાં એને સૌથી પહેલાં એક યુનિકોર્ન આપ્યું અને પછી યુનિકોર્નની વાત ઘરે કરવામાં એને શું કીધું? નહીં કરવાની, એક સિક્રેટ. તો એ સિક્રેટથી સૌથી પહેલાં એનો વિશ્વાસ મેળવવામાં આવ્યો. તો ખાસ તમને બધાને એ જ કે જ્યારે પણ તમારા ત્યાં આવું કોઈ અજાણ્યા લોકો તમને કોઈ ચોકલેટ લોલીપોપ આપે તો શું લેવાની? મમ્મી પપ્પાને પૂછીને લઈ શકાય? પૂછ્યા વગર અજાણ્યા માણસો કંઈ આપે તો લેવું? સૌથી પહેલું આ જ સમજશો કે અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવતી કોઈ પણ લાલચ ક્યારેય પકડવી નહીં, પછી ગમે એટલી જ સારી કેમ ના હોય. અને લેવી તો પોતાના મમ્મી પપ્પાના ધ્યાનમાં મૂકીને જ લેવું જોઈએ. બીજું, આવી લાલચ થયા પછી કદાચ ક્યાંક કોઈને કદાચ આવો બનાવ અનુભવ થયો હશે અથવા ભવિષ્યમાં ના થાય, એના માટે સૌથી પહેલાં શું કરવું? તો બેઝિક જે મૂવીમાં કહેવામાં આવ્યું છે કે તમને ક્યાંય એવું અનકમ્ફર્ટેબલ લાગે, અજુગતું લાગે, તો તમારે સૌથી પહેલાં શું કરવાનું? બૂમ મારવાની. જ્યાં પણ છો ત્યાં આગળ બૂમ પાડવી જોઈએ. સૌથી પહેલાં શું કરવાનું? અને પછી ત્યાંથી દૂર ગયા પછી તમારે બધાએ કોને એ વાત કરવી જોઈએ? મમ્મી પપ્પાને, ટીચર્સને અથવા તમને જેના પર વિશ્વાસ આવતો હોય એવાને. આ જ વસ્તુ આખા ફિલ્મનો અર્થ છે કે જ્યાં આગળ છો ત્યાંથી બૂમ મારવી અને તમારે વાત કરવી માતા પિતાને, તમારા શિક્ષકને અથવા જેના પર પણ વિશ્વાસ હોય એને. શું આ ખાલી છોકરીઓ સાથે જ આવું થઈ શકે? છોકરાઓને પણ એ ગેરસમજ હોય છે કે છોકરાઓને, બાળકોને એમને પણ ક્યાંક ખરાબ અનુભવ થતો હોય છે. હવે વાત એ કે આમાં સારું શું અને ખરાબ શું? તમારા માતા પિતા તમને નવડાવે તો શું એ ખરાબ ટચ છે? અને તમને ડૉક્ટર પાસે ચેકઅપ કરવામાં આવે તો જોડે માતા પિતાની હાજરીમાં થાય તો એ ગુડ છે. એકલામાં કોઈ દિવસ એની તપાસ થાય નહીં. કેટલી જગ્યાએ સ્પર્શ કરવાથી એ વસ્તુ ખરાબ, બેડ ટચ કહેવામાં આવે? હા, હવે સાચી ફિલ્મ જોઈ છે બધાએ. આંકડો તમને યાદ છે કે 4 જગ્યાએ જો સ્પર્શ કરશો તો એ વસ્તુ ખરાબ છે કોઈ અજાણ્યા વ્યક્તિ. એ હક ખાલી તમારા માતા પિતાને છે, તમારા વિશ્વાસુ લોકોને છે. તો આ ખાસ યાદ રાખવું. અને તમારે ક્યારેય પણ આવી પરિસ્થિતિમાં આવે, પ્રોબ્લેમ્સ થાય તો તમારે બૂમ પાડવી, માતા પિતાનો કોન્ટેક્ટ કરવો. અને મમ્મી પપ્પાને જઈને તમે બધા શું કહેશો? કયા નંબર પર ફોન કરવાનો છે? 1098 ચાઇલ્ડ લાઇન હેલ્પ નંબર. આ નંબર પર ફોન કરવાથી તમને તમારી ઓળખ કે ફેમિલીની ઓળખ થતી થયા વગર તમને મદદ મળશે. સાથે જ 112 કે 100 પર પણ ફોન કરી શકો છો અને પોલીસને પણ આ વાત ધ્યાનથી દોરી શકો છો. તો તમને બધાને ખાસ કે ક્યારેય આવા કોઈ અજાણ્યા લોકોના સંપર્કમાં આવવું નહીં. સ્કૂલેથી આવતા જતા કે પછી સોસાયટીમાં કે ફરવા જાવ ત્યાં આગળ. શું આ ખાલી અજાણ્યા લોકો જ કરી શકે કે ફેમિલી મેમ્બરમાં પણ આવું થઈ શકે?
થઈ શકે, જે કીધું ને કે તમારા પરિવારના લોકો પણ તમારી જોડે આવું ક્યાંક કરી શકે, તો એવા સંજોગોમાં પણ ગભરાવું નહીં અને એની પણ ધ્યાન તમારા વિશ્વાસોને કરવી અથવા આ નંબર પર કોલ કરવો. તો ભવિષ્યમાં કોઈ આવા પ્રોબ્લેમ્સ કોઈને નહીં આવે. તેમ છતાં જે એસપી સરે આ ડ્રાઈવ રાખ્યા પછી અમને ધ્યાનમાં આવ્યું છે કે લગભગ અમારા કે જેટલા પણ લોકો છે એના 50% લોકો જીવનમાં ક્યારેક ને ક્યારેક, એટલે કે દર 2 વ્યક્તિએ 1 વ્યક્તિ આવી સમસ્યાનો ભોગ જાણતા કે અજાણતા બન્યું છે, એને ખબર છે કે નથી, અને એનું કોઈ જગ્યાએ કંઈ નોંધણી થઈ નથી. તો કોઈ પણ આવા સંજોગો ઊભા થાય તો તરત એનો સામનો કરવો, એનું પ્રોપર રિપોર્ટિંગ કરવું અને એમાંથી બચવું. જય હિન્દ, જય ભારત. ખૂબ આભાર સાહેબ. તમારા શબ્દો અમને હંમેશા યાદ રહેશે, વિદ્યાર્થીઓને પણ હંમેશા યાદ રહેશે. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા આજના મુખ્ય મહેમાન શ્રી એસપી સંજય ખરાત સાહેબને વિનંતી કરું કે તેઓ શાબ્દિક ઉદ્બોધન આપશે. માનનીય એસપી ખરાત સાહેબ. મિશન સ્માઇલ અંતર્ગત સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શના કાર્યક્રમમાં, અવેરનેસ કાર્યક્રમમાં આજે મારા સાથે મંચ ઉપર ઉપસ્થિત પોલીસ વિભાગના અમારા ડીવાયએસપી સાથીશ્રી, આ કેમ્પસના વિદ્યાર્થીઓનું કલ્યાણનું જેમને ચિંતા રહે છે એવા ચતુરભાઈ, કેમ્પસના વિદ્યાર્થી માટે, અમરેલી માટે સ્કૂલમાં નવા પ્રયોગ થવું જોઈએ અને તે માટે સતત પ્રયત્નશીલ પેઠાણી સાહેબ, અમારા અમરેલી સિટી પોલીસ સ્ટેશનના કર્મચારી. આમ પહેલાં હું એમ માનતો હતો કે હવે આ લોકો છૂટા થવાના છે, પરંતુ મને એવું જાણવા મળ્યો કે આ બીજી પાળીના બાળકો છે, એટલે આપણે વધારે બોલી શકાય. પહેલાં એમ માનતો હતો કે તમારી ભૂખ, હવે તો જમીને આવ્યો છો તમે લોકો, જમવાનું બાકી છે, તમારી ભૂખ અને પ્રોગ્રામ વચ્ચે હું ઊભો છું. આમ એક સારી બાબત એવી છે કે અમારા જે પણ વક્તા હતા એ લોકોએ બહુ સારી રીતે આપ લોકોને સમજણ આપેલી છે, અને આ પ્રોગ્રામ આજે ખાસ કરીને આયોજન કરવાનું મારું જો હેતુ હતો, એ મુખ્ય હેતુ એ જ હતો કે અમારી ટીમ આપ સૌ લોકો પાસે જઈને કેવી રીતે માર્ગદર્શન કરે છે. કેમ કે દરેક જગ્યા હું પોતે અથવા અમારા ડીવાયએસપી શ્રી જઈ શકે એમ નથી. જિલ્લામાં 1300+ સ્કૂલ છે. અમારો જે પ્રોગ્રામ છે એ આ વર્ષના શૈક્ષણિક અંત સુધી તમામ સ્કૂલો સુધી પહોંચવાનો અમારો પ્રયત્ન છે, અને તે માટે અલગ અલગ ટીમો બનાવીને આમાં પોલીસ આગળ વધે છે. સૌથી પહેલાં બેનનું શું નામ હતું, આપનું શું નામ છે? મને બહુ આનંદ થયો, બહુ હર્ષની લાગણી થઈ કે અમારી જે જિજ્ઞાસા બેન છે આટલા મોટા ઓડિયન્સ સાથે, આટલા વિશ્વાસ, આટલા કોન્ફિડન્સ સાથે મંચ ઉપર જ્યારે મહાનુભાવ હોય ત્યારે આ રીતનું સ્પીચ આપ્યો, તો પહેલાં તો જિજ્ઞાસા બેન માટે આપણે જોરદાર તાળીઓ વગાડીએ. પ્રોગ્રામની અથવા આ જો કેમ્પેન છે એની પાર્શ્વભૂમિ આપ સૌને કહેવામાં આવી છે. તો હું જ્યારે સ્પીચ અલગ અલગ વક્તાની સાંભળતો હતો ત્યારે જે મને લાગ્યો કે અમુક મુદ્દા બાકી છે, એ 2-3 મુદ્દાને હું ખાલી ટચ કરીશ. એક સૌથી અગત્યનું આ બાબતનો જે મુદ્દો છે એ બહુ અગત્યનું છે, અને એટલે સેન્સિટિવ, એટલે સંવેદનશીલ છે. મારા સાથે કોઈ ઝઘડો કરે, મને કોઈ અડે, તો આ કોણ વ્યક્તિ હોઈ શકે જે મારા સાથે ઝઘડો કરે, મને અડે અથવા મારા સાથે એવું કંઈક કરવાનો પ્રયાસ કરે? ખરાબ સ્પર્શ અમરેલીથી હોઈ શકે, કોઈ લાઠીથી અથવા અમદાવાદથી આવીને તો એવું કરે નહીં. અમરેલીમાં પણ તમે લાઠી રોડ ઉપર રહો, વિદ્યાસભાના સંકુલમાં રહો, તો એવું નહીં બને કે કોઈ કેરિયા રોડથી આવીને કરે અથવા માર્કેટ 4 રસ્તાથી આવીને કરે, ફોરવર્ડ સર્કલથી આવીને કરે. હવે તમે આમ જે બાળકોની ઉંમર છે 7 ધોરણ સુધી,
મોટા બાળકો છે, તમે લોકોને ખબર છે કે આપણે કોની સાથે વાત કરવી જોઈએ, કોની સાથે બેસવું જોઈએ. તો આ જે બનાવ બને છે આમાં 100% કેસીસમાં 100% ઘરના જ વ્યક્તિ હોય છે. આ મિશનનું આ ગુનાનું જે કેચ છે એ અગત્યનું કેચ છે. બાળકોને કદાચ સમજણ નહીં પડે, પરંતુ મારા શિક્ષક સાથી જે છે આની પેરેન્ટ છે એના માટે એ બહુ અગત્યનું છે. તમારા બાળક સાથે, તમારા વિદ્યાર્થી સાથે આવું કોઈ અડપગલો કરે તો એ બાળકના બહુ નજદીકના વ્યક્તિ હોય. હવે આ નજદીકના વ્યક્તિ કોણ હોઈ શકે? શિક્ષક હોઈ શકે? શિક્ષક નજદીકમાં રહે છે આપના? શિક્ષક હોઈ શકે? શિક્ષક સાથીને શું લાગે છે? શિક્ષક હોઈ શકે? કાકા હોઈ શકે? કઝિન બ્રધર હોઈ શકે? દાદા હોઈ શકે? તમે સુખી હો, તમારા ગાડી ઉપર ડ્રાઈવર હોય, તમારા વાડી ઉપર માણસો કામ કરતા હોય, તો એ લોકો હોઈ શકે? તો જો ઇન્ફોર્મેશન ગેપ છે એ મુખ્યત્વે ગેપ છે. જિલ્લા પોલીસે જ્યારે ઝુંબેશ કરવાનું નક્કી કર્યો અને આ ઝુંબેશ ઉપાડવા માટે જે અમને થોડું કેસ જે હર્ટ થયો, એ કેસ આપણા ત્યાં જિલ્લામાં એક સ્કૂલમાં બન્યો હતો. સ્કૂલમાં કેસ 12 બાળકો સાથે 12 મેલ ચાઇલ્ડ પુરુષ બાળકો સાથે બનાવ બનેલ હતો. અને બહુ દુર્દૈવની વાત છે, દરેક વાત દુર્દૈવની છે, પણ આ બાબતે વધારે દુર્દૈવની એટલે છે કે જે વ્યક્તિ દુષ્કર્મ આચરનાર હતો એ શિક્ષક હતો. તો આપણી જે ભાવના છે, આપણા દિમાગમાં જે ઇન્ફોર્મેશન ગેપ છે, પેરેન્ટ્સના, શિક્ષકોના, સમાજના અન્ય મહાનુભાવોના, પોલીસના, ડૉક્ટર્સના, તો એ જે કરવાવાળા લોકો જે તમામ છે એ ઘરના અને ઘરના જ છે. તો પેરેન્ટ્સ માટે અને શિક્ષકો માટે એ બહુ જરૂરી છે જાણવું કે આપણા બાળક, આપણે અઠવાડિયામાં 15 દિવસમાં એ રીતને બાળકને નજદીક લઈને એક વખત પૂછવું જોઈએ, તને કઈ સમસ્યા છે, તને કોઈ બિનજરૂરી નજદીક આવવાનો પ્રયાસ કરે છે, તને કોઈ બિનજરૂરી આમ બાળકને એક અમુક ઉંમર થયા પછી એને ખોળમાં બેસાડવું વગેરે વગેરે એ બાબત ઓછી થતી હોય છે. પરંતુ તેમ છતાં કોઈ વ્યક્તિ આ રીતનો પ્રયાસ કરતો હોય છે તો એ બાબતે મુખ્યત્વે ફેમિલીના જે લોકો છે, મમ્મી પપ્પા અથવા ટીચર, એ લોકોએ બહુ અગત્યની બાબત છે એમ કરીને ધ્યાને રાખવું જોઈએ. આપણે દૂર જવાની જરૂરત નથી. અમરેલીમાં થોડાક દિવસ પહેલાં આ પ્રકારનો બનાવ બન્યો હતો. તો અમારું માનવું એવું છે, આજે 100% સાચું પણ છે, આ બનાવમાં મુખ્યત્વે ઘરના લોકો, મેં જે ઉદાહરણ તમે આપ્યા અથવા તમને જે સવાલ પૂછ્યા એ તમામ લોકો વિરુદ્ધ અમારે ત્યાં કેસીસ દાખલ થયેલ છે. હવે કેસીસ દાખલ થવા માટે શું છે, સમાજમાં 1000 કેસીસ બને તો માંડ એક કેસ અમારા જોડે આવે. હવે એનું કારણ એ છે, આ જે બાળકો આ બાજુ ધ્યાન આપો 5 મિનિટ, અમારા પાસે જે કેસીસ આવે આ એવા કેસીસ આવે જેમાં એક્સ્ટ્રીમ લેવલ સુધી બનાવ બનેલું છે. તે પહેલાંની જે બનાવની સ્થિતિ છે, ખરાબ સ્પર્શ આપણે જેને વાત કરે છે, જે મુખ્ય અથવા જે મોટું બનાવ છે, એ બનાવ પહેલાંના જે એના અર્લી વોર્નિંગ, અર્લી સિગ્નલ્સ છે, તે દરમિયાન એક તો બાળકને ખબર નથી. આપ લોકોને લગભગ આપ 7મા ધોરણ સુધી આવ્યા છો. આ બાબતે સ્કૂલમાં અમુક સ્કૂલોમાં બનાવવામાં આવે છે. આ સ્કૂલમાં મને ખબર નથી, આ બાબતે બતાવવામાં આવે છે. આપ સૌ લોકોને એ બાબતે પહેલેથી ખબર હતી? સારા સ્પર્શ, ખરાબ સ્પર્શ બાબતે તમે જવાબ ખોટો આપે મને પછી. શિક્ષક નહીં બની શકે, દાદા નહીં બની શકે, કઝિન નહીં બની શકે. તો મૂળ મુદ્દો એ હતું કે બનાવનું રિપોર્ટિંગ બહુ ઓછું થાય છે. એનું કારણ એવું છે
કે આપણા જ ઘરના માણસો હોય છે. સામાજિક રીતે આપણે આપણા કાકા વિરુદ્ધ, આપણે દાદા વિરુદ્ધ, આપણા ટીચર વિરુદ્ધ ફરિયાદ કરવી એ સમાજને, અને આજે એક સોશિયલ ટેબુ જેવી વાર્તા છે કે આ વાર્તા આપણે કેવી રીતે કરીએ, તો એનાથી બહાર આવવાની એઝ અ સમાજ, એઝ અ સોસાયટી આપણા માટે બહુ અગત્યની બાબત છે. અને જે સુધી આપણે એ ટોપિકના ઉપર આમ જાહેરમાં ચર્ચા નહીં કરીશું, આપણા પરિવારમાં આપણે જ્યારે હોલમાં બેસીએ છીએ ત્યારે ચર્ચા નહીં કરીશું, તે સુધી એ બનાવ આપણને ધ્યાને નહીં આવશે. અને જે સુધી બનાવ ધ્યાને નહીં આવે, બનાવ તો બને જ છે, પણ બનાવ જે સુધી ધ્યાને નહીં આવે, અથવા બાળક મમ્મી પપ્પાને, પેરેન્ટ્સને, ટીચરને બતાવે છે પણ ટીચર એને દુર્લક્ષ કરે છે કે ભાઈ આવું કંઈ બનતું નથી, અથવા આ બાબતે આપણે ચર્ચા નહીં કરવાનું હોય, તો બાળકને તો ખબર નથી હવે શું કરવાનું, એ તો ભૂલી જાય અથવા એમાં જ રહી જાય કે ભાઈ એ તો મારું કદાચ ખોટું છે અન્ડરસ્ટેન્ડિંગ, આમાં કંઈ કહેવાય નહીં, આપણા કરતાં મોટા છે. તો સંસ્થા તરીકે, શિક્ષક સાથી મિત્રોનું અને પરિવાર તરીકે અથવા સમાજ તરીકે સૌ સમાજના વડીલો છે, દાદા દાદી છે, પેરેન્ટ્સ છે, એ સૌની જવાબદારી છે કે એ બાબતે બાળકને આપણે એક અવેર તો છે બાળકો, પણ એને એક આપણે એમ્પાવર કરવું જોઈએ કે ભાઈ એ વસ્તુ કહેવાનું છે અને કહેવા લાયક છે. ઇમ્પેરિકલ ડેટા જે છે, જે પ્રૂવન ડેટા છે, એ ડેટા એવું કહે છે અમારા ઉંમરના માણસો માટે, જે 35 અને 40 વર્ષના ઉંમરના માણસો છે, અમે જ્યારે નાના હતા ત્યારે તો આ બાબતનું કોઈ પ્રબોધન વગેરે ચાલતું હતું નહીં, ગૂગલ, ઇન્ટરનેટ વગેરે કશું હતું નહીં. તો અમારા જે અમારા સાથી શિક્ષક મિત્ર, સાથી અધિકારી બેસેલા છે, આપણામાંથી લગભગ 50% લોકો આપણા નાનપણમાં ખરાબ સ્પર્શના ભોગ બનેલા છે, પરંતુ ના આપણને ખબર છે, ના આપણા મમ્મી પપ્પાને ખબર હતી, ના સમાજને ખબર હતી, કોઈને ખબર જ હતી નહીં. તો એ બાબત છે ઇન્ફોર્મેશન ગેપની. તો એ ગેપ, ઇન્ફોર્મેશન ગેપ જે છે, એ ગેપ ઓછું કરવા માટે જિલ્લા પોલીસ આ મિશન સ્માઇલ અંતર્ગત પ્રયાસ કરે છે. ખાલી પ્રયાસ ગેપ ઓછું કરવા માટે નહીં, પરંતુ બનાવ બનતા અટકે, જે રીતે અમારા સાથે અધિકારી બતાવ્યો કે બનાવ બનતા પહેલા કેવી રીતે અટકાવવું, બનાવ બને ત્યારબાદ કેવી રીતે એમાં મદદ મેળવી, અને બનાવ બન્યા પછી કાયદાકીય મદદ અથવા માનસિક મદદ કેવી રીતે મેળવી, એ બાબત પણ આ પ્રોગ્રામમાં અંતર્ભૂત છે. અને એ માટે જિલ્લા પોલીસ અલગ અલગ સ્કૂલોમાં અલગ અલગ રીતે પ્રયાસ કરીએ છીએ. મારું માનવું એવું છે, મારી આપણા પાસેથી, કેમ્પસ પાસેથી એવી અપેક્ષા છે કે માત્ર આ બાળકો સુધી આ બાબતની માહિતી ના રહે, સાથે સાથે અન્ય બાળકો જે છે, એમના પેરેન્ટ્સ છે, તમારા મંથલી મિટિંગ હોય એમાં પણ એ બાબતે તમે પેરેન્ટ્સને, બાળકોને, તમારા ઘણા સારા બસીસ આવે છે, એના ડ્રાઈવર્સને, જે પણ સ્ટાફ બાળકો સાથે ડીલ કરતા હોય છે, તમે ગમે એટલો કહો કે આ મારા ત્યાં બનતો નથી, પરંતુ તમે ગમે તે દિવસના ન્યૂઝપેપર કાઢીને વાંચો, गमे ते दिवस एनी न्यूज़ पर, आज का न्यूज़पेपर पढ़ो, उसमें एटलीस्ट 1-2 केसेस मात्र गुजरात में મળશે. તમે इंडिया लेवल તમે વાર્તા કરો, તમે ગૂગલ કરો चाइल्ड रेप अगेंस्ट चाइल्ड एजड 5 years, आपको 10 केसेस मिलेंगे. तो बनाव तो बने છે, આપણે આનાથી અનભિન્ન છે. આપણે એમ માનીએ છીએ કે અમારા સાથે, મારા બાળક સાથે, મારા પરિવારમાં કોઈ સાથે, મારા સમાજમાં કોઈ સાથે, મારા સોસાયટીમાં કોઈ સાથે બનતું નથી. એ આપણું ખોટું માનવું છે. અને જિલ્લા પોલીસે એઝ અ પોલીસ તરીકે અમે એ વસ્તુ બહુ નજદીકથી જોઈએ છે. અને બનાવ બન્યા પછી જિલ્લા પોલીસની જવાબદારી તો આવે જ છે, પણ તે પહેલાં, બનાવ બનતા પહેલાં બને રહે છે, જે નાનું સ્ટેજ છે તે સ્ટેજ ઉપર અર્લી વોર્નિંગ છે, તે તબક્કે બાળકને જ્ઞાન હોવું જોઈએ. એને પેરેન્ટ્સને કહેવું જોઈએ, ટીચર્સને કહેવું જોઈએ. અને માત્ર પેરેન્ટ્સ અને ટીચરે એ વસ્તુને લાઇટલી લીધા વગર એ બાબત ઓથોરિટીને, એમના મતલબ જે પણ છે તમારા કેમ્પસના ઇન્ચાર્જેસ અથવા લોકલ પ્રશાસન છે, એ સુધી પણ એ બાબત પહોંચવાડવું જોઈએ, જે બહુ જ અગત્યની બાબત છે. તે માટે જિલ્લા પોલીસ સતત પ્રયત્નશીલ છે. અમારા આ પ્રોજેક્ટમાં અમારા જે નયનાબેન ગોરડિયા છે, એને બહુ સરસ સારી એવી મહેનત કરીને આ બધું બનાવવાનું, લોગો સાથે, આ લિટરેચર સાથે એ બધું સારું એવું કામ કરે છે. અલગ અલગ સ્કૂલોમાં આજ દિન સુધી લગભગ 2.5 લાખ બાળકો સુધી, 50,000 બાળકો સુધી, આપણે 2 લાખ સુધી પહોંચવાનું, 50,000 બાળકો સુધી જિલ્લા પોલીસ પહોંચેલ છે. અને આપ સૌ બાળકો પણ
આપના મામાના કાકાના જે અહીંયા સ્કૂલોમાં નથી એ બાળકોને જ્યારે પરત જાઓ ત્યારે એ પ્રકારની જાણકારી આપો કે ભાઈ અમારી સ્કૂલમાં જિલ્લા પોલીસ તરફથી ખરાબ સ્પર્શ સારો સ્પર્શ બાબતે માહિતી આપેલી છે. આ જગ્યા છે બોડી ઉપરના કે જે ટચ કરે કોઈ અડે ખરાબ ઈરાદાથી તો એ ખરાબ સ્પર્શ કહેવાય. અમારી સ્કૂલમાં આ રીતનું ભણતર આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં આપવામાં આવે છે કે કેમ તમારે ત્યાં જ્યારે પણ નવા વિદ્યાર્થી આવે ત્યારે એ પહેલા અઠવાડિયામાં આ પ્રકારનું એક સેશનનું આયોજન કરવું જોઈએ. આપ સૌ લોકો શિક્ષક છે તો બધા બતાવી શકે છે. આ કોમન મૂવી ઇન્ટરનેટ ઉપર તમે ગૂગલ ઉપર નાખ્યું તો તમે બહુ ઇઝીલી ઓલમોસ્ટ એવરી સિંગલ લેંગ્વેજમાં ઉપલબ્ધ છે. ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, મરાઠી સभी લેંગ્વેજમાં ઉપલબ્ધ છે. એ બધાને બતાવવું જોઈએ અને શૈક્ષણિક વર્ષના શરૂઆતના તબક્કામાં અથવા વર્ષમાં 2 વખત તો એ બાબતે તમને જાણ કરવી જોઈએ. ફરીથી આ કેમ્પસમાં આવીને હંમેશા એક ઉર્જા મળે છે. આ મતલબ આટલું સારું અને સરસ કેમ્પસ, આટલું સારું અને સરસ નિશ્ચય સાથેનું કેમ્પસ જે નૈનાબેને વાત કરી, મારે એ વાત કરવી હતી, નૈનાબેને મારા પહેલાં કરી. તમે લોકો જે પ્રાર્થના કરી અમુક બાબતે પ્રાર્થના જે હોય તમે આ બંધ કરીને પ્રાર્થના કરો તો જે પ્રસન્નતા આવે છે, જે સમાધાન મળે છે એ આજે મને બહુ દિવસો પછી જોવાની તક મળી. તે બદલ આ કેમ્પસના બધા જે આયોજકો છે, વહીવટદાર છે, તે સૌને હું આભાર માનું છું. અને જિલ્લા પોલીસને એક સરસ મજાના પ્રોગ્રામ કરવા માટે અહીંયા એક સંધિ આપી. ભવિષ્યમાં આ બાબતનો બનાવ કોઈના સાથે બને નહીં તેવી જિલ્લા પોલીસની અપેક્ષા છે. પરંતુ ક્રાઇમ છે, માનવ, એક નાનકડી બાબત કહું, માનવના જે ઇતિહાસ છે, હ્યુમન એનિમલ કહીએ છીએ ઇંગ્લિશમાં. વી આર ફ્રોમ કિંગડમ. કઈ લાગે માણસને? કિંગડમને શું કહું ગુજરાતીમાં? ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ? किंगडम. तो किंगडम नहीं मतलब किंगडम एनिमल ये होता है ना. किंगडम प्लांट है, किंगडम अलगी, उस टाइप का. किंगडम रेप्टाइल, वो टाइप का. एनिमल्स ની જે ક્લાસિફિકેશન આવે બાયોલોજી નું, આપણે કિંગડમ માં આવી છે, એનિમલ કિંગડમ માં. પ્લાન્ટ્સ આવે છે કિંગડમ પ્લાન્ટી માં આવે. તો વી આર એનિમલ, હ્યુમન એનિમલ, હોમો સેપિયન, હોમો સેપિયન સેપિયન. તો વી આર સ્ટીલ, આપણે હજી પણ હ્યુમન એનિમલ છે. આપણે એનિમલ પાર્ટ છોડવાની કોશિશ કરીએ છીએ, હ્યુમન લખીએ છીએ, બટ હ્યુમન એનિમલ એ કિંગડમનો એક પાર્ટ છે. અને આપણે જે 60,000 વર્ષનો ઇતિહાસ છે કે જેમાં માનવ ધીરે ધીરે ડેવલપ થઈ ગયા, સેટલ થઈ ગયા, ખેતી ચાલુ કરી, ચાકનો શોધ લાગ્યો, આગની શોધ લાગ્યો, ઘર બનાવ્યો, ખેતી કરી, સમાજ બન્યો, સમાજના નિયમો બન્યા. પરંતુ ક્યારેક ખોટા માણસો પાસેથી આ જે એનિમલ ઇન્સ્ટિંક્ટ છે, ધીસ ઇઝ એનિમલ ઇન્સ્ટિંક્ટ. આ એનિમલ ઇન્સ્ટિંક્ટ બહાર આવતા હોય છે અને જે સુધી એ માનવ રહેવાનું છે, હ્યુમન એનિમલ રહેવાનું છે, તે સુધી એનિમલ ઇન્સ્ટિંક્ટ બહાર આવવાના છે. તો તે ક્રાઇમ અટકે, બને નહીં, તે માટે આપણે જિલ્લા પોલીસ તરીકે અથવા એક સમાજ તરીકે અપેક્ષા રાખીએ. અને ફરીથી આપ સૌનો આભાર માનું છું. આપના ભવિષ્ય માટે શુભકામના આપું છું અને વિરમું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. તમારી પ્રેરણા હંમેશા અમારા વિદ્યાર્થીઓમાં રહેશે. ત્યારબાદ હું પેથાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આ અંતર્ગત પોતાના વિચારો રજૂ કરે. માનનીય પેથાણી સાહેબ. ભૂખ નથી લાગી ને? સાહેબે જો આપને 1.5 કલાક જેવો સમય આપ્યો હોય અને આખા જિલ્લાની સુરક્ષાનો ભાર એમના પર હોય તો આપણે તો 30 મિનિટમાં શું ફેર પડી જવાનો, બરોબર ને? મજા આવે છે ને બધાને? આ કાર્યક્રમમાં જે આપણે સમજવાનું હતું એ સમજી ગયા બધા? ખૂબ સરસ. આ તમારો જે હોકારો છે ને એ જ અમારી તાકાત છે આમ તો. એટલે આ કાર્યક્રમમાં આપણા એસપી શ્રી સંજય ખરાટ સાહેબ જે તમને વિશેષ માર્ગદર્શન આપ્યું અને સાથે જે સાહેબો અને મેડમ દ્વારા આપને જે માર્ગદર્શન મળ્યું તેના માટે આપણે સૌ સાહેબોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. સાથે સાહેબોને એ પણ જણાવીએ કે સાહેબ આપણે અહીંયા મહિલા સુરક્ષા સમિતિ અંતર્ગત બહેનોની લેડીઝ સમિતિ છે. એ સમિતિમાં દર અઠવાડિયે વીકલી મીટિંગ થાય છે અને આ મીટિંગમાં આવી કોઈ પણ બાબત હોય અથવા તો એમને કોઈ પણ વાત કરવી હોય તો એને એક સંવેદન સાથે
આ વાત કરી શકે છે અને એના માટે આપણે વ્યવસ્થા કરી છે. સાથે પેરેન્ટ્સ પ્રોવાઇડિંગ સિસ્ટમ જે PPS આપણા કેમ્પસમાં ખૂબ સારી કહી શકાય એવી સિસ્ટમ છે. એ સિસ્ટમમાં અમે દર 15 દિવસે મીટિંગ કરીએ છીએ. એ મિટિંગમાં આ જે બાબત છે એની સિવાય એને કાંઈ પેરેન્ટ્સને જે વાત કરે એવી જ રીતે એવું નહીં કે એના ક્લાસ ટીચર જ એના પેરેન્ટ્સ પ્રોવાઇડિંગ સિસ્ટમમાં હોય. એ સિવાયના શિક્ષક જે એક શિક્ષકને 15 વિદ્યાર્થી આપ્યા હોય, એટલે એ 15 વિદ્યાર્થીને કોઈ પણ હોસ્ટેલ લક્ષી, સ્કૂલ લક્ષી કે કેમ્પસ રિલેટેડ કે અન્ય કોઈ પણ બાબત જે અહીંયા રહે છે, નિવાસ કરે છે, એ બાળકોના પેરેન્ટ્સ પ્રોવાઇડિંગ સિસ્ટમ દ્વારા દરેક પ્રશ્નોનું હલ કરવામાં આવે છે. બાળકને અભ્યાસમાં પણ કોઈ એવું હોય કે આ શિક્ષક આ વિષયમાં મને તકલીફ છે, તો એ પેરેન્ટ્સ પ્રોવાઇડિંગ સિસ્ટમના સ્ટાફ છે એ પેરેન્ટ્સ વતી એમને રજૂઆત કરી શકે છે. એટલે આવી સારી સુવિધાઓ ચાલે છે. અને આ તો છે જ, પણ સાથે સાથે આપણે શારીરિક તાકાત આપવાનું પણ કાર્ય કરીએ છીએ. માનનીય સાહેબ SP સાહેબ ઉપસ્થિત હતા. જે મહિલા સશક્તિકરણ યોજના અંતર્ગત આપણે દરેક વિદ્યાર્થીઓને દર અઠવાડિયામાં 3 વાર કરાટેની ટ્રેનિંગ લ્યો છો. કેટલા કરાટેમાં કેટલા જાય છે? સેલ્ફ ડિફેન્સના ક્લાસ ચાલે છે. આ ક્લાસમાં 100% બહેનો આમાં આમ તો દરરોજ પહેલા તાલીમ આપતા, પણ હવે બીજી એક્ટિવિટીઓના કારણે અઠવાડિયામાં 3 વાર કરાટે અને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવે છે. તો આ જે તાલીમો છે એનાથી શું થાય કે આ જે અત્યારે આપણે માર્ગદર્શન મળ્યું એ માર્ગદર્શનથી આપણે અવેરનેસ આવી કે આ સ્પર્શ છે એ ખરાબ છે યા તો સારો છે. તો એ કોણ કરી શકે, કોણ ના કરી શકે, અને ના કરવો જોઈએ તો આપણે રાડ પણ પાડવાની જરૂર નથી, એક મૂકો જ કાફી છે. બરોબર ને બહેનો? તો આપણે ત્યાં સુધીની આપણે બધી સુવિધાઓ સવલતો ઉપલબ્ધ તો કરાવી છે, પણ આ જે સેમિનાર આજે કર્યો એનાથી તમને ખબર પડી કે શું સારું છે અને શું ખરાબ છે. તો આજે ખૂબ સરસ સેમિનારમાં આપણે સૌએ જે સાહેબે સમય આપ્યો એનો કિંમતી સમયને આપણે આપણા જીવનમાં હંમેશા યાદ રાખીશું. અને આ યાદગાર પ્રસંગ તરીકે આપણે સૌ આજે જે માહિતી મળી છે એ ફક્ત આપણા પૂરતી નહીં, પણ આપણે જ્યાં પણ રહીએ છીએ ત્યાં આજુબાજુમાં આપણે વેકેશનમાં ઘરે જઈએ તો ત્યારે અને માતા પિતા સાથે પણ આ બાબતની ચર્ચા વિચારણા કરશું, એની સાથે પરામર્શ કરશું કે આવી અમે જાણકારી રાખીએ છીએ. અને સાથે આપણા માતા પિતાને પણ ખબર ન હોય કે આવું થાય તો શું કરવું. તો આજે એવી સારી માહિતી તમને મળી, માર્ગદર્શન મળ્યું, એ બદલ આપણે સંપૂર્ણ જે પોલીસ ટીમ છે એ ટીમનો આભાર વ્યક્ત કરીએ. અને હવે હું આભાર વિધિ માટે આગળના સાહેબને વિનંતી કરું. અને સૌ પ્રથમ મારે તો એ કહેવું હતું કે આ કેમ્પસમાં 3000 જેટલા વિદ્યાર્થીઓ નિવાસી રહે છે, તો એની કેવડી મોટી જવાબદારી હોય છે. પણ તે છતાં આપને સૌને જે આ માર્ગદર્શન મળે છે અને જે આપણી સિસ્ટમ છે એ સિસ્ટમ થકી આપણે ખૂબ સારી રીતે સંચાલન કરી શકીએ છીએ. અને તમામ સ્ટાફનો સહયોગ અને આપ જેવા સાહેબોનું માર્ગદર્શન અમને અવિરત મળતું રહે તેવી આશા સાથે જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે મિશન સ્માઇલ અંતર્ગત તમે જે અહીંયા લોગો જોઈ રહ્યા છો એ લોગો હું તમામ મંચસ્થ અધિકારીઓને વિનંતી કરીશ કે આપણા વિદ્યાર્થીઓને પહેરાવે અને કાર્યક્રમ અનુરૂપ તેમને જાણ કરે. તમામ વિદ્યાર્થીઓને વિનંતી કે તેઓ મંચ ઉપર આવે. મિશન સ્માઇલ અંતર્ગત જે લોગો પહેરાવી રહ્યા છે આપણે જોરદાર તાળીઓથી એકવાર તમામ મહેમાનોને તેમનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી. હવે હું આભાર વિધિ માટે CTPM કે વાઘેલા સાહેબને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમને અંત તરફ લઈ જાય. નમસ્કાર. આજના મિશન સ્માઇલ પ્રોજેક્ટ અંતર્ગત આજરોજ જે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેર કેમ્પસ જે છે અને અમે જે SP સાહેબના માર્ગદર્શનમાં પ્રોજેક્ટ જિલ્લામાં ચલાવી રહ્યા છે અને એના અનુસંધાને આજરોજ આવું મોટું સારું કેમ્પસમાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અત્રે ઉપસ્થિત રહ્યા છે. તો
સૌથી પહેલાં હું સંસ્થાનો આભાર માનું છું કે તમે લોકોએ અમને અહીંયા આવો સારો એવો પ્રોગ્રામ કરવા દીધો. અને અત્રે જે ખાસ કરીને જેના માટે પ્રોગ્રામ આપણે કર્યો છે બાળકો માટે, અને બાળકો પોતાનો અમૂલ્ય ભણતર ટાઈમમાં પણ પોતાનો અહીંયા સમય આપ્યો છે, અને સાથે સાથે ટીચર્સ પણ અહીંયા ઉપસ્થિત છે. તો અને સાથે સાથે જે ટ્રસ્ટીઓ અહીંયા હાજર છે અને કેમ્પસ ડાયરેક્ટર પેથાણી સર હાજર છે. તો આ તકે હું તમામનો પોલીસ પરિવાર સંસ્થા તમામનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને અહીંયા આ પ્રોગ્રામ પૂર્ણ જાહેર કરીએ. થેન્ક યુ. તમામ વિદ્યાર્થીઓને પોતાના સ્થાન પર ઊભા થવા માટે નમ્ર વિનંતી. આપણે રાષ્ટ્રગાન કરી અને પછી આપણે કાર્યક્રમને અંત તરફ લઈ જઈશું. તમામ વિદ્યાર્થીઓ સાવધાનની સ્થિતિમાં ઊભા રહેશે. રાષ્ટ્રગાન શરૂ કરેંગે, શરૂ કર.